બધાને નમસ્કાર. ફેસબુક સાથે તમારા વ્યવસાય વધારવાના મોડ્યુલ 5માં તમારું સ્વાગત છે. અહીંયા આપણે કેમ્પેનના ઓબ્જેક્ટિવ્સ નક્કી કરવા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જ્યારે પણ તમે કેમ્પેન ચલાવો છો, ત્યારે તમને તમારા કેમ્પેન માટે જરૂરી એવા ઓબ્જેક્ટિવ સેટ કરવા માટે કહેવામાં આવશે. જ્યારે ઉપરની વાત આવે છે, ત્યારે કસ્ટમર જર્નીના આધારે જુદા જુદા ઓબ્જેક્ટિવ્સ હોય છે. યાદ રાખો, અવેરનેસ તબક્કો, કન્સિડરેશન અને કન્વર્ઝન. કેમ્પેન બનાવવા માટે આપણે કયા તબક્કાનો ઉપયોગ કરવા માંગીએ છીએ તેના પર તે નિર્ભર છે. આપણી પાસે ઘણા કેમ્પેન ઓબ્જેક્ટિવ્સ છે. જો કે તમે ચોક્કસ કેમ્પેન માટે માત્ર એક જ ઓબ્જેક્ટિવ પસંદ કરી શકો છો. ચાલો હવે અવેરનેસ તબક્કા વિશે વાત કરીએ. અવેરનેસ તબક્કામાં તમે બ્રાન્ડ અવેરનેસ અથવા રીચ વચ્ચે એક ઉદ્દેશ્ય પસંદ કરી શકો છો, જે તમને વધુ લોકો સુધી પહોંચવામાં અને વિશેષ બ્રાન્ડ રેકોર્ડ બનાવવામાં મદદ કરશે. જ્યારે એન્ગેજમેન્ટ અભિયાનની વાત આવે છે, ત્યારે તમે ટ્રાફિક વિકલ્પની સાથે એપ્લિકેશન ઇન્સ્ટોલેશન, એન્ગેજમેન્ટ, વિડિયો વ્યૂઝ, મેસેજીસ, કમિટમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. પ્રતિબદ્ધતામાં એકવાર તમે વ્યવસાય કરો, પછી તમે લોકોના નામ, ઈમેલ આઈડી, ફોન નંબર એકત્રિત કરવા માટે લીડ જનરેશન પસંદ કરી શકો છો. અને જો તમે ચોક્કસ ઈ-કોમર્સ વ્યવસાય છો, જે તમારું બજેટ અને વેચાણ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, તો તમે કન્વર્ઝન ઉદ્દેશ્યનો ઉપયોગ કરી શકો છો. ફરીથી, ધ્યાનમાં રાખો કે આ તમારા એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેન માટે તમારા પ્રાઇમરી ઓબ્જેક્ટિવ્સ તરીકે પસંદ કરવા માંગે છે તે કયા પ્રકારની પ્રોડક્ટ, સર્વિસ અથવા કસ્ટમર જર્ની તબક્કા પર આધારિત છે. હવે પછીના વિડીયોમાં મળીશું.